attitude towards hard work. એક વ્યક્તિએ જબરદસ્ત જે પુરુષાર્થ કર્યો છે એમના જીવનનો, મારે તમને એની વાત કરવી છે. પ્રમુખ સ્વામી મહારાજ, એનું નામ તમે સાંભળ્યું તો હશે. 5 ધોરણ ભણેલા, જીવનમાં 2 અભિગમ હતા. એક જબરદસ્ત પરિશ્રમ કરવાનો અભિગમ, અને બીજો દરેક પરિસ્થિતિને સવડી જોવાનો અભિગમ. આ 2 એમના જીવનમાં હતા, and he created miracles upon this earth. I come from this BAPS Swaminarayan Sanstha, which is one of the largest organizations in the world. It is among the top 10 NGOs of the world with a permanent seat in the United Nations. હું જે સંસ્થામાંથી આવું છું, it is as big as Lions International. BAPS is as big as Rotary International. We have got more than 1,300 campuses all over the world with more than 150 hospitals, schools, hostels and colleges. A one-man show પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા વિશ્વવ્યાપી કરી. એમના જીવનમાં એમને પુરુષાર્થ કેટલો કર્યો. He traveled to more than 18,000 villages in 60 countries personally for the spread of this organization, this thought process and the morality and disciplines and spirituality in lives of people. જાહેર જીવન જીવનારી કોઈ પણ વ્યક્તિઓ, તમને કોઈ પણ MLA MP મળે, કોઈ પણ સોશિયલ વર્કર મળે અને પૂછજો કે તે તારા જીવનમાં 18,000 ગામડામાં ગયો છું, એને આંકડો સાંભળીને આમ ચક્કર આવી જશે. Pramukh Swami has personally read and answered more than 7 lakh letters during his lifetime. આ જનરેશનને તો બીજી પટેલ સાહેબ ખબર જ નથી લેટર લખવો એટલે શું. હોસ્ટેલમાં રહેતા હોય, 2 મહિના મમ્મી પપ્પાથી દૂર હોઈએ ને એક સરસ લેટર લખો પપ્પાને મમ્મીને, એ તમને ખબર જ નથી. એ તમે ખાલી SMS કરો કે ડેડ હાય આઈ એમ ઓકે એમ કે લખી લો. પછી બધી SMS ભાષા આવે. ઘણા વર્ષો પહેલા એક જણાએ હા, એટલે એ હા પ્રમુખ બીજી પટેલ સાહેબ જયારે વાઇસ ચાન્સેલર બન્યા સરદાર પટેલ યુનિવર્સિટી, પ્રમુખ સ્વામી ઉપર પણ આશીર્વાદ પત્ર લખેલો. પણ રાઇટિંગ અ વેરી ગુડ લેટર ઓફ 3 પેરેગ્રાફ્સ. એકવાર ટ્રાય તો કરજો કે તમે આ તમને ખબર છે કે નહીં ને ભૂલી ગયા છો કે નહીં, કારણ કે ધીસ ઇઝ ધ SMS એન્ડ ધી વોટ્સએપ જનરેશન. 2 વર્ષ 3 વર્ષ 3-4 વર્ષ પહેલા વોટ્સએપમાં એક જણાવવાનું કે LOL શું હશે, લોલ શું કરે, ખબર લાફ આઉટ લાઉડ. પછી મેં કીધું આપણે આ લર્ન તો કરવી પડશે આ ભાષા, એટલે ભાઈ લાફ આઉટ લાઉડ ને આ બધું રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ ROFL. મેં કહ્યું ઓકે ઠીક છે, હવે આ બધી ભાષા પણ શીખવાની. એટલે he has written more than like 7 lakh letters during his lifetime. પ્રમુખ સ્વામી જેમ આજે અમે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા, and Pramukh Swami has personally visited more than 3 lakh institute, homes, shops, offices, factories in his lifetime to sanctify it. Pramukh Swami અમારા જેવા 1,000 સંતોને દીક્ષા આપી. એમાંથી more than 750 saints are graduates, postgraduates, chartered accountants, doctors and engineers. In 750 માંથી more than about 150 saints are born American and British citizens, of course NRIs. Out of those 150, more than 50 of them are Oxford, Stanford, Harvard, Yale and Carnegie Mellon graduates. એ પ્રમુખ સ્વામી મહારાજ એવા યુવાનોને અટ્રેક્ટ કરી શક્યા for his mission for the society. Great work. આટલું મેસિવ વર્ક પ્રમુખ સ્વામી મહારાજ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજને 65 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે, એમની 75 ને 78 વર્ષની ઉંમર હતી ત્યારે એમને અમે રાત્રે 11 વાગે 12 વાગે ડીપ આદિવાસી વિલેજીસમાં, હટમેન્ટ્સમાં લોકોના જીવન સુધારવા માટે પ્રયત્નશીલ થતા જોયા છે. We have seen it with our own eyes. What a hard work. There is no alternate to it. ઇન્દિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી શ્રી હતા, એ પોતે કહેતા કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no alternate to hard work. Your best of talents, God-gifted talents, will shrink down. Work hard. If you decide to work hard, if you start up from the morning, lesser talents, lesser academics, even without that you will grow. પરિશ્રમમાં એટલી તાકાત છે, પુરુષાર્થમાં એટલી તાકાત છે. Decide from today's talk that if you don't work as a youngster for 8 to 10 hours a day, you don't have the right to sleep, you don't have the right to eat, you don't have the right to drink. આ નક્કી કરીને જાઓ કે દિવસમાં 8-10 કલાક કામ ના કરું તો મારે ખાવાનો, પીવાનો, સુવાનો અધિકાર જ નથી પૃથ્વી ઉપર. And see, you will start achieving it. બોમ્બેની કોર્પોરેટ વર્લ્ડમાં એક કહેવત છે, 9 to 6 is bread and butter, 6 to 9 is luxury.
પકડાયું? 9 to 6 is bread and butter. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કામ કરો ને તો બ્રેડ બટર મળે. and 6 to 9 સવારે 6 થી રાત્રે 9 કામ કરો ને તો 45 વર્ષની ઉંમરે લક્ઝરીઝ બધી આવે. કોકની BMW ને લેમ્બોર્ગિની શું જોવાની? કોકનો વિલા શું જોવાનો? કોકના ફાર્મ હાઉસ પર શું જવાનું? You decide out. If you decide to study, સમજો આ તમારી પાસે 4-5 વર્ષ જે અત્યારે છે ને 3-4 વર્ષ most important in your life. If you waste this 3-4 years of your life, સોશિયલ મીડિયામાં ગયા, મૂવીઝમાં જે ગયા, ઇન્ટરેક્શન્સમાં ગયા, રખડી ખાધું, બેસી રહ્યા, another 40 years is labor. અને તમને ક્યારે દુઃખ થશે ખબર છે? જ્યારે તમારી જ બેચનો કોઈક વ્યક્તિ 20 વર્ષ પછી તમારો ઇન્ટરવ્યુ લેવા બેઠો હશે and you will beg for a job in front of him. I have seen those cases. એવી ઓળખાણો થઈ, oh you were in my college? Yes. Oh, I think my back 20 years back. And you will have to go inside the room, step in when he presses the button and calls you. એ વખતે તમને દુઃખ થશે કે મારી પાસે પણ આ જ તક હતી 20 વર્ષ પહેલા. કોલેજમાં મારી પાસે આ જ રિસોર્સ હતા જેની પાસે છે. અને the corporate world, I will not use the word cruel because that is not the right word for that, but it is competitive, terrific. બહાર એમનેમ કઈ વસ્તુ નથી મળતી. If you have got good academics, right kind of attitude, and you've decided to work hard, the world is yours. મારા એક મિત્ર છે પુનામાં. He is the only person in India. આમ તો પહેલા મને કહેવાતો કે who is he? He is a Southeast Asia CEO of a giant multinational American company. અમે 2008 માં મળ્યા. We were together on the dais for a function and we both were as speakers and we got introduced, and thereafter we gelled well and we got on the same frequency and wavelength, so we became good friends. હમણાં થોડા 1-2 મહિના પહેલાનો બર્થડે હતો, I just like મને સવારે 10:30 ક્લિક થયું કે એનો બર્થડે છે આજે, એટલે I just message him. કદાચ ઓફિસમાં બેસી ગયા હોય and I don't want to disturb him by a call, and I just put a message એના બર્થડે નો. So he called me. મને કે આપણે ઘણા કદી વાત નથી, let us talk because you are like I'm traveling, just going to the office. મેં કહ્યું okay fine. 2008 માં મેં એને પૂછેલું કે what is your salary? Just I want to sometimes if I'm talking to the youths, I can just by statistics inspire them. એ વખતે એની એજ હતી 28 in 2008 અને એની સેલરી હતી 8 crore rupees per annum. એટલે 60 lakh rupees per month, એટલે 2 lakh rupees per day. જાગ્રત અવસ્થામાં બોલું છું. તમને એમ ના થાય કે એમને ગપ્પુ મારી દીધું એમ. 2 lakh rupees per day was his salary. હમણાં મેં એમને બર્થડે વિશ માટે ફોન કર્યો. I just said, મેં કીધું કે Venu, what is your salary at present? Yes. તો મને કે સ્વામી, it is like 20 crores per annum. એટલે 1 કરોડ ને 65 લાખ રૂપિયા મહિને, રોજના 5.5 લાખ રૂપિયા સેલરી. સ્તબ્ધ થઈ ગયા બધા. આવું કે પહેલા સાંભળ્યું જ નથી. I asked him, Venu, I think you must be at the top in your company, ne? When it comes to salary, pays. So no, Swami, I am 7th. I am 7th. Then who is the first? Our world CEO sits in Dubai, and he is the top guy when it comes to salary. What is salary? Okay, he is like 200 crores per annum. Mari gaya. 200 crores per annum. That is almost like 16 crore rupiah per month. That is 50 lakh rupees per day. ખબર પડી હું કઈ સેલરી, હું શું ફિગર્સ બોલું છું? તમે એન્જિનિયર તરીકે જોબ શરૂ કરશો એટલે ફર્સ્ટ ક્લાસ 7,000 રૂપિયાનો પહેલો પે આવશે તમારે મહિનાનો. એટલે 12 7 84, 12 7 84 lakh rupees, just under 1 lakh rupees. એ તમારો ફર્સ્ટ સેલરી સ્ટાર્ટ થશે એટલે તમને ખબર પડશે કે 50 lakh rupees per day. What is that class? This gentleman is entitled to a private jet. એને ક્યાંય જવું હોય, કમર્શિયલ એરલાઇનના ટાઈમિંગ એને સેટ ના થતા હોય, તો he can immediately rent a jet.
every 3 months his family gets a 10-day vacation all over the world. એ લોકો આખું ફેમિલી ગમે ત્યાં જાય, 5-star હોટલ, રિસોર્ટ, 7-star રિસોર્ટ્સમાં ઉતરે, એનું બિલ થયું 8-10-15 લાખ આવીને કંપનીમાં મૂકી જ દેવાનું. Nobody to question it. આ કક્ષાના માણસ. Now what is his academic qualification, you know? He is the only person in India. સાંભળજો, academics બધા વિદ્યાર્થી જો કહું છું. He is the only person in India who is a gold medalist as a CA, CS and MBA. CA, CS and MBA. All three disciplines he is a gold medalist. Only person in India. આ તો એમનો ઓફિશિયલ પે છે. સાંજે 6, 6:30, 7 વાગ્યા પછી છે ને he does telephonic consultancy. એટલે ટેલિફોન ઉપર કન્સલ્ટન્સી આપે. મોટા ઇશ્યુઝ થયા કારણ કે on his one advice sometimes companies save 200-400 crores. એ ખાલી એક જ ક્લુ આપે ને કે આ ક્લુ તમારો અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે પણ ફાઇટ ઓન ધીસ લાઇન્સ, એ માર્ગદર્શન આપે ને સીધી 200-400 કરોડની ફી લાગે પેલા બચી જાય, એનું 10% સીધું લાગી જાય 20-25 કરોડ. મેં કોઈ એની સાથે ઇન્સિડન્ટ કહે, હા, once I was on an evening walk and my mobile rang and that was from a very big Honko, બહુ મોટા એક્ઝિક્યુટિવ ટુમોરો વી હેવ ડેટ ઇન ધ સુપ્રીમ કોર્ટ, અમારા આ ઇશ્યુ છે. એટલે કે વોક કરતા કરતા મેં 10 મિનિટનો ઇશ્યુ સાંભળ્યો, then I gave him a tip and they got an advantage of 300 crores and the third day he sent me a check of 30 crores. લે, ઇવનિંગ વોકમાં ઇવનિંગ વોકમાં ગયો અને 30 કરોડ રૂપિયા કમાણો. અને આપણે ઇવનિંગ વોકમાં જઈએ અને પેલા શોરૂમ સુધી પસાર થઈએ તો કે આ એક ટ્રેક સૂટ લેવો છે જ્યારે થાય ત્યારે. People upon this earth live. Now the last question that I asked him was, Venu, how many people would have been is at present upon this planet who has a salary of more than 100 crores per annum? એવા કેટલા લોકો હશે પૃથ્વી ઉપર? તો મને કે સ્વામી 10,000 people. 10,000 લોકો પૃથ્વી એવા છે જે કંપનીના માલિક નથી, કર્મચારી છે. કર્મચારી નંબર 1 CEO હોય, પણ એનો પગાર વર્ષે 100 કરોડથી ઉપર હોય. આ હું તમને એટલે વાત કરું છું, આઈ એમ શોઈંગ યુ બિગ પિક્ચર્સ. ધોઝ આર રિયલ પિક્ચર્સ ટુ ઇન્સ્પાયર યુ. કદાચ આપણે કક્ષા સુધી ન પહોંચી શકીએ, પુરુષાર્થ કરો, પણ લિસનિંગ ટુ ધીસ થોટ્સ, ટુ સચ ટોક્સ can at least inspire you to jump from wherever you are using your full energies. એટલું તો થાય કે ના થાય? તમે પહોંચી શકો છો. Decide કે after doing your engineering you want to do your MBA from IIM. એકવાર મનને કહો તો ખરા કે મારે IIM માં જવું છે. બીજું બધું સર્ફિંગ કરીને નેટ ઉપરથી જોવો છે, એકવાર IIM નું કેમ્પસ જોવો તો ખરા આમ કેવું છે. ઈંટનું બનેલું છે પણ આમ જોવો તો ખરા વોટ ઇઝ એન IIM. હા, ઈંટ ને સિમેન્ટ ને ચૂનો ને રેતી જ છે, પણ આમ જોવો તો ખરા તો કંઈક મન થશે કે આમાં એક દિવસ આપણે જવાય, આમ જોઈએ તો ખરા શું છે. So first attitude is hard work. મેં તમને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે કેટલું જબરદસ્ત હાર્ડ વર્ક કર્યું. એમાં એટીટ્યુડ્સ આ કે પહેલા એની એ પુરુષાર્થ શું કરવો છે એની એક પહેચાન થાય, પછી પુરુષાર્થ થાય, એમાં પ્રામાણિકતા રહે, એમાં જે પરિણામ આવે એ સહર્ષ સ્વીકારે, અને એમાં ભગવાનને પ્રાર્થના કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, માય જોબ ઇઝ ટુ પરફોર્મ ધ ડ્યુટી, રિઝલ્ટ્સ is in your hands. એટલે ડિસ્ટર્બ ના થવાય. એટીટ્યુડ્સ રાઈટ હશે તો તમે પુરુષાર્થ કર્યો હશે ને તો નેગેટિવ રિઝલ્ટ આવશે ને તો પણ તમે ડિસ્ટર્બ નહીં થાવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં એક બહુ ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું હતું, ઘણા વર્ષો પહેલાની વાત છે. એની માટે એક બહુ જ મોટી જમીન પણ સંસ્થાએ ત્યાં ખરીદી. હેરો નામનો વિસ્તાર છે લંડનમાં. આજુબાજુના રેસિડન્સ એવી કમ્પ્લેન કરી અને કોર્ટમાં કેસીસ મૂક્યા કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી કંઈક ઢોલ નગારા વગાડશે અને અમારી સ્લીપ ડિસ્ટર્બ થશે, પીસ ડિસ્ટર્બ થશે. હવે એવું નથી કરતા, પણ તો એવી થઈ. અને ત્યાં પરસ્પર બે વકીલો સામસામે આર્ગ્યુમેન્ટ્સ કરે, પણ ત્યાં અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં બધી એક સિસ્ટમ જ્યુડિશિયલમાં એ પણ છે, લીગલ સિસ્ટમમાં, કે સિગ્નેચર કેમ્પેન હોય કે તમારા આજુબાજુના સરાઉન્ડિંગ લોકો કોણ કોને સપોર્ટ કરે છે. એટલે મેસિવ સિગ્નેચર કેમ્પેન ચાલ્યું. એ લોકોએ પણ કર્યું, અમે પણ કર્યું, પણ ઓફકોર્સ વી વેર ઓન ધેર લેન્ડ એન્ડ દે વર ઇન અ મેજોરિટી. એટલે વી લોસ્ટ ધ કેસ. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા, he got a call from London and we had like hired a very good lawyer. છતાં સિગ્નેચર કેમ્પેનમાં we lost the case and ultimately the decision was against us. Pramukh Swami, when he got the news on phone from London, Pramukh Swami was in Baroda
And Pramukh Swami was told કે આપણે આ કેસ હારી ગયા, આપણે આ મંદિર નહીં થાય. Without a single change of wrinkle on his face, Pramukh Swami Maharaj બોલ્યા, વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. Start searching from the next land. We want to build a mandir in London. ફોન મૂક્યો and he was in his routine. This is attitude. મેં તો બહુ મહેનત કરી હતી, પણ ખબર નહીં કેમ આવું થયું. એવું નહીં, મહેનત કરી હતી, આવું થઈ ગયું, અગેન મહેનત કરીને ઊભા થવાનું. Falling is not a curse. Not standing up after falling is a curse. જીવનમાં તમે પડો ને, એ કઈ દુઃખદાયક બાબત નથી. લપસે તો બધા, પણ લપસીને તમે ઊભા થવાનો એટીટ્યુડ ના રાખો ને, એ ખોટું છે. Everybody falls. Right or wrong? Do you accept this thought or not? Just raise your hands. Everybody falls, but at the end of the day, if you refuse to stand up, then it's a curse. તો એ ખોટું છે. A attitude. I'll work hard, but even after working hard, if I fail, I will not get depressed. I'll stand up and run. That is the working hard attitude. That is the attitude after failing, after working hard. North Africa ના જંગલમાં એક કહેવત છે કે every morning when the sun rises, the slowest lion has to run faster, minimum faster than the slowest deer to see the evening. And the slowest gazelle, that is the deer, has to minimum run faster than the fastest lion to see the evening. નહીં તો એ ખવાઈ જાય, મરી જાય. નીચે લખે છે, so whether you are the lion or the deer, when the sun rises, you have to run. તમે ગમે તે હો, you have to run. પણ પછી પેલું કહેવત કહે છે, the poor man runs for bread to fill his stomach, and the rich man runs to empty his stomach. દરેકનું રનિંગ જુદું હોય છે. બિચારો ગરીબ માણસ સવારના પરમાં દોડે પૈસા કમાવા માટે, જાડિયો માણસ ને પૈસાદાર માણસ સવારના પરમાં દોડે શરીર ઉતારવા માટે, મેન્ટેન કરવા માટે. કહેવાની વાત એ છે, attitude of hard work. Second important attitude when it comes to practicals is your relationships with people. Whenever you meet a people, greet people with a smile. Smile is free, isn't it? Smile is absolutely free. Costing you anything? Nothing. Ultimately, it's a good exercise, ne? Muscles. So don't hesitate in giving a good smile to anybody. Greet people with a smile. Greet people with a calm posture. Yes, I am for you. Tell me, what can I do for you? એવું રેડિયન્સ તમારા શરીરમાંથી, તમારા બોડીમાંથી આવી જવું જોઈએ. તમે કોઈને પણ મળો, yes, okay, fine. Tell me, what can I do for you? Here I am. Yes, I'm here to help you. એવું એક રેડિયન્સ તમારા એટીટ્યુડમાંથી બહાર આવી જાય. So you will bond immediately. You will get connected immediately. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક બહુ જ મોટો હિસ્સો વ્યક્તિગત મુલાકાતમાં એમના સમયનો ગયો. પ્રમુખ સ્વામી મહારાજ સવાર બપોર સાંજ 3 ટાઈમ થઈને લગભગ 400 થી 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળતા. He must have met more than 20 million people in his lifetime, listening to people's issues from personal to social to family to business, anything, and he would very, very coolly and calmly listen, give them time and then answer them back. તો પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે લોકોને મળતા, પ્રેમથી મળતા, we have seen it from very close. Even like a newcomer would feel welcomed. તમે અજાણી વ્યક્તિને જો તેની સામે એમ નહીં જોયું, તું ક્યાંથી આવી ગયો? Fine, okay. Even sometimes by a look, just by your eyes, you can welcome people. Posture હંમેશા એ રાખવાનું, તો you will get good connectivity. So that is a very important attitude when you meet people. Professor Raymond Williamson, who is the head of the Department of Religion at Massachusetts College in US, he has written a book. Actually, it is his research thesis. The New Face of Hinduism, the Swaminand Sect is the title. He interviewed Pramukh Swami Maharaj in London in 1985. And Pramukh Swami Maharaj એને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો કે તમે લોકોને મળો છો અને લોકો તમારી પાસે જે પ્રશ્નો લઈને આવે છે એ પ્રશ્નો બધા સંસારના હોય, વ્યવહારના હોય, કુટુંબના હોય, અને તમે તો સાધુ છો અને તમે આ બધા પ્રશ્નો તમે સાંભળો છો અને તમે છૂટથીને ઉત્તર આપો છો. So why are you as a sadhu who has left this world getting involved in the issues of people back in the society? Classic question પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજે વન્ડરફુલ આન્સર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું
કે લોકોને મનમાં જે મૂંઝવણ હોય એને કોઈક સાંભળનાર મળે ને તો પણ એના 50% મૂંઝવણ ઓછી થઈ જાય. અને એમાં જે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય, લાગણી હોય, આદર હોય, એક જોડા હોય, એ વ્યક્તિ તમને ટાઈમ આપે ને, એ વ્યક્તિ તમને કાન આપે ને, ઇફ યુ લિસન્સ એમ્પેથેટિકલી. તમે સ્ટીફન કવીની 7 Habits of Highly Effective People એ પુસ્તક વાંચજો. The most decorated management book perhaps ever written upon this planet. It was in the New York Times best list for like more than 70 weeks. એમાં એમને લખ્યું છે એમ્પેથિક લિસનિંગ. તમે ખાલી સાંભળો એને જવાબ આપવા માટે નહીં, તમે ખાલી સાંભળવા પૂરતું નહીં. લિસન એઝ ઇફ યુ આર અ પાર્ટ ઓફ હિઝ પ્રોબ્લેમ. પ્રમુખ સ્વામી આવી રીતે સાંભળતા હતા લોકોને કે આઈ એમ પાર્ટ ઓફ યોર પ્રોબ્લેમ, ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ. એમ તમને પણ ઘણા બધા અનુભવ હશે એઝ અ ફ્રેન્ડ when you have played that role or as some friend has played that role in your life. When you listen to somebody carefully and attentively and empathetically, એનું 50% પ્રશ્ન સમાધાન થઈ જાય. પછી પ્રમુખ સ્વામી વાળે કહ્યું કે એને અમે માર્ગદર્શન આપીએ ભગવાનને સંભાળીને, અને માર્ગદર્શન પ્રમાણે કરે અને પ્રશ્નનું સમાધાન થઈ જાય, સુખી થાય. પણ લિસનિંગ એટલે આ બે વસ્તુ comes in relationships. When it comes to attitude in relationships is these two things. First, present yourself with a smile and with a calm posture that I'm with you, I'm for you, tell me what you want from me, just tell me, I'll try my best to help you. એવો એક રેડિયન્સ. અને સેકન્ડ ઇઝ એમ્પેથિક લિસનિંગ. જેને એકવાર કહેવું એને શાંતિથી સાંભળો. મને ખબર છે તને પણ સાંભળ. એટલે આવી રીતે એક એટીટ્યુડ ઓફ એમ્પેથિક લિસનિંગ એ આપણે ખાસ રાખવો જોઈએ when it comes to relationships. એ બહુ જરૂરી છે. પછી થર્ડ પાર્ટ ઇઝ સમ very important regular attitudes in life. ડે ટુ ડે હેપનિંગ્સમાં આપણે શું થાય છે, એટીટ્યુડ રાઈટ નાઉ અને થોડી વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ, થોડી વાતમાં પાછા મૂડમાં આવી જઈએ, ઓ ગ્રેટ પાછા આવી જાય, પાછા 2 કલાક પછી આમ થઈ જાય. સ્વિંગ ઓફ મૂડ્સ. If you want to control your swing of moods from extreme left to extreme right, your attitude must be very firm, very positive, very high. Adjust yourself like water. એને બકેટમાં મૂકે તો બકેટનો શેપ લઈ લે, ટબલરમાં મૂકે ટબલરનો શેપ લઈ લે, ગ્લાસમાં મૂકે ગ્લાસનો, એની ક્વોલિટી છોડે નહીં, શેપ તરફ લઈ લે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઇન ન્યુયોર્ક. રૂમ બહુ નાની હતી ને કોઈ સ્વામી આ રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય તો સારું, પાવર ઓછો બગડે. And just about 1 week thereafter, Pramukh Swami Maharaj was in Canada, Toronto માં મોટી સ્પેશિયસ રૂમ હતી. The same person told Pramukh Swami કે સ્વામી આવી સ્પેશિયસ રૂમ હોય તો બહુ સારું. સ્વામી કે હા, વધારે લોકો બેસી શકે ને સારું, સ્પેશિયસ હોવી જોઈએ. He was mentally comfortable at both the places. માનસિક રીતે પ્રમુખ સ્વામી બે જગ્યાએ સ્થિર હતા. એમને નાની રૂમ પણ અનુકૂળ હતી અને મોટી રૂમ પણ અનુકૂળ હતી. આપણે રિવર્સ બે ડગલા તો બીજ ભટકાય છે એવું નહીં. See, adjust yourself. Adjustment is a very important attitude to situations, to people. પ્રમુખ સ્વામી મહારાજ 1984 માં બેલ્જિયમ ગયેલા હતા. ડોક્ટર શાહ એમના રેસિડન્સ પર પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. ડોક્ટર શાહે કહ્યું કે સ્વામી અમે કોઈ વ્યક્તિને એકવાર મળીએ, જોઈએ, એની સાથે પરિચય થાય, પછી એની કોઈ નેગેટિવ વાત અમને ખબર પડે, એનો કોઈ નેગેટિવ એટીટ્યુડ અમે અનુભવીએ અથવા તો કંઈક એની નેગેટિવ વિચારધારા હોય, that remains with us for many years. ફરી વખતે વ્યક્તિને મળીએ તો અમને એમ થાય કે આ પેલો. પછી એના વિશે કોઈ સારી વાત થાય, જો આપણને અનુભવ છે, કોઈ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરતો I did this, બધી વાત બરોબર, પણ તને એની એક વાત ખબર? What a negative attitude. બધી વાત એની સારી, પણ તને એક વાત ખબર? હવે 4 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા કંઈક વાત થઈ ગઈ, તારે શું પકડી રાખવાનું? People can change. Accept that people can change. Yes or no? You must accept that people can change. સ્વીકારો ને, વ્યક્તિઓ બદલાઈ શકે છે. તો એમને ડોક્ટર સાહેબ પ્રમુખ સાહેબ મહારાજે પૂછ્યું કે સ્વામી અમે તો ફરી વખતે વ્યક્તિને જોઈએ તો એવા જોઈએ, જેને લાલ જોઈને લાલ જ જોવાનું મન થાય, પીળો જોઈને પીળું જોવાનું મન થાય. તમે આટલા બધા લોકોને મળો છો, આટલી બધી દુનિયામાં ટ્રાવેલ કરો છો, તો તમે કોઈ વ્યક્તિની નેગેટિવિટી ખબર હોય, એ વ્યક્તિ તમારી પાસે આવીને પોતાની વાત કરી હોય, પોતાની ખામીની વાત કરી હોય, તમે ફરી વખતે વ્યક્તિને મળો તો તમે એટલા જ પ્રેમથી મળી શકો છો. ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે રિલેશનશિપ એટીટ્યુડમાં બહુ મોટી વાત કરી. પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે કોઈ પણ વ્યક્તિમાં કદાચ 99 અવગુણ હોય, એક ગુણ તો હોય ને, અમારી દ્રષ્ટિએ ગુણ ઉપર હોય છે. So this is how great people work.
This is how great people enjoy relationships. મહાન વ્યક્તિઓ કામ પણ આવી રીતે કરે છે અને સંબંધો પણ આવી રીતે જાળવે છે કે તમે એકવાર જે વ્યક્તિને ફ્રેન્ડ તરીકે જીવનમાં સ્વીકારી, accept him as he is. Don't expect much from him. તમે એકવાર નક્કી કરી કે આ વ્યક્તિ મારા જીવનમાં મારા મિત્ર, તો પછી એની થોડી ખામી હોય ને એની ચર્ચા નહીં કરવાની, એનો વિચાર નહીં કરવાનો. That is should be your attitude. એના પોઝિટિવ્સ ઉપર ધ્યાન રાખવાનું, તો તમને રિલેશનશિપ્સ એન્જોય કરી શકશો. આ બહુ મોટી સલાહ છે તમારી માટે 5-7 વર્ષ પછીના એક પ્રસંગની. તમારા જીવનમાં જે 5-7 વર્ષ પછી એક પ્રસંગ આવશે એની માટે બહુ મોટી સલાહ છે. Accept the person as he or she is if you have decided to accept. પછી તમે બોલો મને તો ખબર જ નહોતી કે આવું થયું. તો ખબર નહોતી તો પછી આપણે એક્સેપ્ટ કરી લે. Only 50% is judgment, 50% is acceptance as it is, and એ સમજી રાખો કોઈ પણ રિલેશનશિપમાં. The other first 50% it works by logic. Other 50% it works by faith and love. રિલેશનશિપમાં જ હોય 50% તમે વ્યક્તિનું બધું ગમશે અને સારું લાગશે અને તમે જજ કરી શકશો, પણ તમે એને એક્સેપ્ટ કરી તમારા લાઈફમાં એઝ અ ફ્રેન્ડ, એઝ અ રિલેટિવ, એઝ અ લાઈફ પાર્ટનર ઓર એઝ અ વર્કિંગ કલીગ ઓર એઝ અ બિઝનેસ પાર્ટનર, વોટ એવર, તમે એકવાર એ વ્યક્તિને એક્સેપ્ટ કરી તો બાકીના 50% જે વ્યક્તિ છે એની જે બી સાઈડ છે એ તમારે ફેથ અને લવ થી ચલાવવાની. પહેલી 50% છે એ લોજિક થી અને તર્કથી ચાલશે. 100% લોજિક થી તો કશી વસ્તુ નથી થતી. અત્યારની જનરેશનનો મોટો બીજી પટેલ સાહેબ મોટો ઇશ્યુ. આઈ હેવ બીન ટોકિંગ ટુ યંગસ્ટર્સ સિન્સ લાસ્ટ 24 years. I have talked to corporates since last 24 years all over the country and abroad as well. I've come in, this is perhaps my more than 1,000th seminar in my life that I'm talking. I've seen different horizons, different class of people, different stratas in life. મોટો ઇશ્યુ આ જનરેશનનો શું છે? They want all their logics, hows, whys, whats to be satisfied. કે મારું બધું how, why, what એ બધું સેટિસ્ફાય થાય ને એ નહીં થાય. ટૂંકમાં એટલું સમજવાનું કે તમે રાત્રે સ્કૂટર ઉપર બેસો કે ગાડી ચાલુ કરો એટલે ગાડીની લાઈટ 10 ફૂટ જતી હોય. તમે ગાડી વખતે ચાલુ ન કરો કે લાઈટ 10 ફૂટ સુધીનું મને દેખાય છે, પછી 15 ફૂટ પછી કઈ તું ગાડી ચલાવ, તું આગળ ચલાવીશ એમ લાઈટ પણ આગળ જશે. આટલું યાદ રાખજો, તું ગાડી ચલાવીશ એમ લાઈટ પણ આગળ જશે. પણ ગાડી બેઠા ઇગ્નિશન ચાલુ કરીને જાવ તો 10 ફૂટ જ દેખાય છે, પછી અંધારું શું કરવાનું? પછી અંધારું છે પણ લાઈટ થશે, તું આગળ જા. Attitude to move on. Attitude to move on. In work and relationship, move on. Don't stop. Find ways to move on. That is life. Absolutely life. એટલે આ પણ બધા એટીટ્યુડ્સ જીવનમાં બહુ જરૂરી છે. ત્રીજો એક એટીટ્યુડ પ્રેક્ટિકલ લાઈફમાં જે જરૂરી છે ઇઝ સમ કાઇન્ડ ઓફ ટોલરન્સ. અત્યારે જે મેક્સિમમ કેસીસ ચાલે છે, આઈ થિંક આઈ શુડ કમ્પ્લીટ ઇટ ઇન અધર 5-7 minutes. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એટીટ્યુડ અત્યારે જે ચાલે છે ઇઝ લેક ઓફ ટોલરન્સ. હું સાચો છું ને હું કોઈનું સહન નહીં કરું. આ એટીટ્યુડ ખોટો છે. તમે સાચા હો તો પણ ઝૂકવું પડે, સાચા હો તો પણ નમ્ર રહેવું પડે, તમે સાચા હો તો પણ જતું કરવું પડે. આ તમને અત્યારે યંગ એજમાં સ્ટુડન્ટ લાઈફમાં નહીં અનુભવ થાય. વેન યુ કમ ઇન્ટુ પ્રેક્ટિકલ્સ ઇન લાઈફ બનશે એવું કે તમે સાચા હો તો પણ તમારે ઓકે આઈ એમ સોરી બોલવું પડશે. If you want to carry on that relationship, if you want to carry on that work, if you want to carry on working in that office, if you want to carry on with that salary, બોલવું પડશે. જે જીવનમાં હકીકત છે. ના હું સાચો હું ને તો બોસ આપણે કોઈ દાડો ના ઝૂકીએ, મરી જઈશ. આમ છઠ્ઠી ઉપર આમ કરે આપણે સાચા હોય ને તો આપણે કોઈ દિવસ નમતું નથી જોખ્યું. પણ તું બેટા હજી પપ્પાના સીધા પૈસા આવે છે ને વાપરે છે, એ તું કમાતો થા પછી તને આ બધા એટીટ્યુડ્સ ફરી જશે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે ટોલરેટ કરતા થોડું શીખો. કંઈક સેજ થાય તમે રિલેશનશિપ તોડી નાખો, થોડુંક થાય ને તમે અણગમો વ્યક્ત કરી નાખો, થોડુંક થાય તમે એના વિશે એક ઓપિનિયન બોલી જાઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં, થોડુંક તમારાથી સહન ના થયું એની નેગેટિવિટી ઉપર ચર્ચા કરવા માંડો. ધીસ અ વેરી રોંગ હેબિટ.
વી ડુ ધીસ, આપણને આદત છે. ટેલ મી યસ ઓર નો. ચેન્જ ઇટ, ચેન્જ ધેટ એટીટ્યુડ. થોડું તમારું મન ધાર્યું ના થયું એટલે એની નેગેટિવિટી વિચારવા માંડવાની, એની નેગેટિવિટી ચર્ચા કરવા માંડવાની, એ ખરાબ ખોટો દેખાય એવી એક એની ઇમેજ ઉભો કરવાનો પ્રયત્ન કરવાનો. ધીસ આર ઓલ રોંગ એટીટ્યુડ્સ. આ જીવનમાં ભયંકર નડે પણ છે. પ્રોફેશનલી પણ તમારે કદાચ આ એટીટ્યુડ ડેવલપ કરવો પડશે. સોશિયલી તો કરવો જ પડશે, સોશિયલી તો કરવો જ પડશે, નહીં તો અઠવાડિયામાં રિઝલ્ટ. ખબર પડી? આ રવિવારે કંકોત્રી સાઇન કરવાનું, આવતા રવિવારે ડિવોર્સ પેપર સાઇન કરવાનું, અઠવાડિયામાં રિઝલ્ટ. ટોલરન્સ નહીં રાખો. એટલે ધેટ ટોલરન્સ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા આ બાબતે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. બહુ સરસ વાત. થોડું ઓછું ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ એટલે જતું કરીએ, જ્યારે મોટું મન રાખીએ તો મન સારું રહે, પ્રફુલ્લિત રહે. સાયન્ટિફિકલી અને હેલ્થ વાઇઝ પણ આ કીધું છે કે 90% ઓફ ધ ડિઝીઝીસ હેપનિંગ ઇન ધ બોડી આર સાયકોસોમેટિક. આપણું મન અસ્વસ્થ હોય ને એટલે શરીરમાં ડિઝીઝ આવે, પેઇન, ધીસ ધેટ. મન પ્રફુલ્લિત હોય અને મન પ્રફુલ્લિત એક જ રીતે રહે છે. એન્ટરટેનમેન્ટ થી 5% રહે છે, 95% તો તમારો થોટ પ્રોસેસ અને ભાવનાઓના એટીટ્યુડ્સ થી રહે છે. મન પ્રફુલ્લિત તો તમે કેટલા બધા ડિઝીઝમાંથી બચી જશો. એટલે તમારા રાઈટ કાઇન્ડ ઓફ એટીટ્યુડ્સ હશે ને, પોઝિટિવ એટીટ્યુડ્સ હશે ને, તો ફિઝિકલ ડિઝીઝીસમાંથી પણ તમે બચી જશો. આ પણ બહુ મોટો એડવાન્ટેજ છે. કારણ કે 90% ઓફ ધ ડિઝીઝીસ હેપનિંગ ઇન ધ બોડી આર સાયકોસોમેટિક. એટલે કે મન અસ્વસ્થ છે એટલે શરીરમાં તકલીફ આવી. અમેરિકામાં એક વ્યક્તિને પ્રયોગ કરેલો, તમને સાપ ડંસથી મારી નાખશું, કારણ કે એને ડેથ સેન્ટેન્સ મળેલું. ત્યાં ઘણી બધી વેરાયટીઝ છે. એમાં ઇલેક્ટ્રિક ચેર પણ આપે ને પેલું આપે, એમાં કે સ્નેક બાઇટ. પછી આંખે પાટા બંધ કરી દે. એક સ્નેક એની સામે મૂકેલો હતો કે આ તને બાઇટ કરાવશું. પછી સ્નેક બાઇટ ના કરે એટલે ખાલી ટાંકણી જ મારી, આમ ટાંકણી મારી. એને વ્યક્તિને મને સાપ કરડ્યો, મને ઝેર ચડશે. એકચ્યુઅલી એ જે સાપ એને જોયો તો એ કરડે અને જે ઝેર ચડે શરીરમાં, એવું જ ઝેર શરીરમાં ડેવલપ થયું અને વ્યક્તિ મર્યો. મન. હવે એ મનમાં આટલી તાકાત છે. તમારો એટીટ્યુડ પોઝિટિવ હોય તો તમે મન પ્રફુલ્લિત રાખી શકશો. જતું કરીને, મોટું મન રાખીને, ટોલરન્ટ રહીને ઘણું પ્રફુલ્લિત રહેશે. તમારી હેલ્થ બહુ સારી રહેશે. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બધા પ્રકારની હેલ્થ. અને છેલ્લે વાત કરવાની, યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ગોડ. ભગવાનમાં શ્રદ્ધા. તમને પહેલું મનમાં એમ થશે કે બીકોઝ આઈ એમ અ સેફ્રન એન્ડ આઈ એમ અ સેન્ટ, આઈ એમ ગોઈંગ ટુ ડેફિનેટલી ટોક અબાઉટ ગોડ એન્ડ ફેથ ઇન ગોડ. બટ ઇટ્સ નોટ ધેટ. You mean the name of scientists. આપણે બધા સાયન્ટિસ્ટ ભણ્યા છે. From Archimedes to Albert Einstein to Isaac Newton to Pascal. આપણે બધાને ભણ્યા છીએ ને. They all had profound faith in God. They believed in the existence of God. One step further, they believed in the all doership of God. Top class scientists, I can give you 100 names. Top class management gurus. જે અત્યારે મલ્ટીનેશનલ કંપનીઝના CEOs ને ભણાવે છે, સેમિનાર્સ લે છે. સ્ટીફન કોવી, ઓગમેન્ડિનો, જીમ કોલિન્સ, કેન બ્લેન્ચાર્ડ, આ બધા $50,000, $70,000, $1 lakh for 1 hour of talking. 1 કલાક બોલવાના $1 lakh ચાર્જ કરે છે જીમ કોલિન્સ. ઇઝ ધ હાઈએસ્ટ પેડ સ્પીકર અપોન ધીસ અર્થ. અને સામે કોણ બેઠું હોય? વિદ્યાર્થીઓ નહીં. સામે બેઠા હોય ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs and top class executives. Those people who control 5,000 crores, 15,000 crores, 50,000 crores a year, they are trained by Jim Collins. તો પણ 8 મહિનાની અપોઇન્ટમેન્ટ મળે છે. હવે આ લોકોને વહીવટ ને વ્યવહાર કે શીખવાડવાનું હોય? કારણ કે આ બધા 5, 10, 25,000 કરોડના વહીવટ દર વર્ષે એમને કરી નાખે છે. The CEOs, they control a staff of 15,000 across 40 countries of the world. એને શું એડમિનિસ્ટ્રેશન શીખવાડવાનું? નેટવર્ક સિસ્ટમ એને શું શીખવાડવાનું હોય? તો પણ એ લોકો 6 કલાક જીમ કોલિન્સ બોલતા હોય ને, તમે ખાવા પીવાનું ભૂલીને આમ નામ એને સાંભળે કે બોલતા શું છે જીમ કોલિન્સ. જે તમે છેલ્લા 1.5 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલું શું હોય કે જેના 3-piece સૂટ પહેર્યો હોય, કોલર માઇક હોય, સ્ટેજ ઉપર આમ ચાલતા બોલે ને તો એના પૈસા વધારે લાગે. 3-piece સૂટ હોય, કોલર હોય, મોટા બેનર્સ 2-4 લાગી ગયા અને આમ સ્ટેજ ઉપર ચાલતા બોલે ને એટલે આમ એની પ્રાઇસ વધી જાય. અને પેલા અમે સેફ્રન ક્લેડ ક્લોથ્સ હોય ને, ઠીક છે સ્વામી હમણાં
રામાયણ ને મહાભારતની વાત શરૂ કરશે, ધારો કે મેં ચાલુ કરી દીધી હોત તો શું થાત તમારું? જેટલી એન્ટ્રી અંદર આવી ને ધીમે ધીમે બહાર જાય. પણ attitude towards God, faith that it is right. All the scriptures are right. આપણા સત્શાસ્ત્રો 100% સાચા છે. એ faith રાખો તમે. બધી research. I was talking to 400 scientists at Tajland and Bandra in Mumbai. My topic was logic versus faith. મેં 400 વૈજ્ઞાનિકોને કીધું, મેં કીધું, can I tell you what the scientists are doing today in the world? They said yes. મેં કીધું, they are simply trying to prove in the laboratories what the Rishi Munis have said in the scriptures. એ લોકો જ પ્રૂવ કરવા છે જે અત્યારે ઋષિ મુનિએ કીધેલું છે. હમણાં પેલી બ્રેઇન શું એક્ટિવિટી આવી છે નાના બાળકો માટે, મિડ બ્રેઇન એક્ટિવિટી. ધેટ એક્ટિવિટી ઇઝ કોલ્ડ મિડ બ્રેઇન. નાના બાળકો અમે જોયા, હા, નજરે એને 4-5 કાળા પાટા બાંધી દે, પછી આમ ઉભો રાખ્યો હોય 5-6 વર્ષનો બાળક, અને હાથ પાછળ રાખીને તમે હાથમાં પેપર આપો ને તો પેપરનો કલર બોલી જાય. રિટર્ન પેપર તમે હાથમાં આપો ને તો આમાં આંગળી ફેરવે ને બધું વાંચે. આ તમે જોજો મિડ બ્રેઇન એક્ટિવિટીમાં તમે કદાચ મળ્યા નથી, કોઈ મળ્યા છો કોઈને? જો ઘણા મળ્યા છે, મેં તો જોયા નજરે. 7-8 people I met, એટલે કિડ્સ બોલો. અને મિડ બ્રેઇન એક્ટિવિટીમાં એક 9 વર્ષનો છોકરો મેં નાગપુરમાં જોયો, અને શું એની બ્રેઇન એક્ટિવિટી ડેવલપ કરી છે. આ બધું અંડર 12 હોય છે, એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. આપણે હવે આમાં છે નહીં, એટલે હવે તમારી માટે આ કોર્સ નથી. તમે રૂમમાં બેઠા હોય ને પુસ્તક વાંચતા હોય, બીજી પટેલ સાહેબ બાબુ રહસ્ય છે, તમે રૂમમાં બેઠા હોય તમે પુસ્તક વાંચતા હો, યુ આર ઓન ધીસ કોર્નર 10 feet away, અને છોકરો મિડ બ્રેઇન એક્ટિવિટીમાં એને 6 મહિનાનો કોર્સ કર્યો હોય ને, એ રૂમમાં એન્ટર થાય ને, એ તમે જે પેજ વાંચો છો ને એમાં એ અહીંથી વાંચવા માંડે. મેં નજરે જોયું. આ તમે જો તો મિડ બ્રેઇન એક્ટિવિટીના ક્લાસીસ વડોદરામાં પણ ચાલે છે, તમે મળજો એ સ્ટુડન્ટ્સને. અનબિલીવેબલ એનર્જી. એટલે પછી મને એને થયું, મેં કહ્યું 10 ફૂટ દૂરથી બુકમાં આપણે શું વાંચીએ છીએ, હવે એને તો કંઈ ખબર જ નથી, તો એ તમારું પેજ એઝ ઇટ ઇઝ વર્ડ ટુ વર્ડ વાંચવા માંડે. તો મેં કહ્યું આ પછી પેલી મહાભારતની વાત સાચી કે ધૃતરાષ્ટ્ર પોતે જોતા નહોતા અને સંજય બાજુમાં બેઠા બેઠા માઇલ્સ હવે કુરુક્ષેત્ર ઉપર જે યુદ્ધ થતું હતું એ લાઈવ ટેલિકાસ્ટ અને આપતા હતા બ્રોડકાસ્ટ, એ વાત સાચી. ઇટ ઇઝ રાઈટ. Every talk of the scripture is right. Everything is right. આ તમે વિક્રમ ઓર બેતાલ ની વાતો કેવી લાગે છે? મજા આવી વાતો છે. ભૂત ને રાજા વિક્રમાદિત્ય ને એની ટીવી સિરિયલ પણ બનેલી, તમે કદાચ જોઈ પણ હશે. પેલું ભૂત છે કિંગ વિક્રમાદિત્યના ખભા ઉપર ચડી જાય અને ગળું દાબે કે હું તો તને મારી નાખું, હું કહું એમ કર. વિક્રમાદિત્યને બિચારાને રાજા તરીકે એની પ્રજામાં અને રાજ્યમાં તો એ પોલિસી પ્રમાણે કામ કરવાનું હોય, એ નિર્ણય પોતા પ્રમાણે લે. અને પેલું ભૂત એનું ગળું દાબવા છે કે તે મારા પ્રમાણે કર્યું નહીં, હું તને મારી નાખું. એટલે પછી રાજા વિક્રમાદિત્ય made him understand, see actually I did this according to you, you said me this, I did this. એટલે કર્યું હોય પોતાના મન પ્રમાણે, અને છતાં ભૂતને સમજાવી દે કે મેં તારા મન પ્રમાણે કર્યું છે. હાર્વર્ડના એક પ્રોફેસર, એની હાથમાં પુસ્તક આવ્યું, એમ થયું કે this is a good communication. You do the work according to your ideas and make your boss understand that I have done according to you. This is something great. બીજી પટેલ આ જોખમ છે તમારી માટે આ વાત હવે સાંભળજો. ના, I always as a friend we can share. પણ એને લાગ્યું this is a masterpiece of communication. Yeah, this I never heard. He did a deep research on it. He wrote a thesis on it. He got a PhD degree on it. And today that book, Vikram and Betal, is officially the first reference book for all the students who are doing their MBA communications from Harvard. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જે MBA કરે ને, જેમ MBA આપણે MBA માર્કેટિંગ, MBA ફિનાન્સ હોય, એમ MBA કમ્યુનિકેશન્સ કરે, એની માટે this is the first reference book. અને એને લાગ્યું કે this is an excellent piece of communication. બોલો, હવે આપણે એમ લાગે વિક્રમ ઓર બેતાલ ની વાતો એમાંથી લોકોને આવું મળે છે. તમે ડોક્ટર વીરસિંહ આ બધું રેફરન્સીસ આપું છું, તમે લખજો અથવા તમે જોજો આ પુસ્તકો. ઓલ ધીસ ઇઝ રિચ. શું તમે કચરા જેવું ઇન્ટરનેટ રોજ ખોલીને કલાક જોવો છો? યુ આર સ્પોઇલિંગ યોર ટાઈમ, યુ આર સ્પોઇલિંગ યોર એનર્જી. એ લોકોને જે કરવું એ લોકો કરો, તમે તમારી લાઈફ ડેવલપ કરો. રોજ નેટ ખોલી નવરા બેઠા તરત મોબાઈલ ઉપર નેટ ખોલ્યું, પીસી ઉપર નેટ ખોલ્યું. યુ આર અ ફૂલ, વેસ્ટિંગ યોર ટાઈમ, યોર એનર્જી, યોર મની ઇન યોર પ્રાઇમ યુથ. તમારી પાસે 3-4 વર્ષ છે, તમને ખબર નથી એની કિંમત શું છે. Wasted this 3-4 years, you will be a lifetime laborer of a small salary.
and you gain this 3-4 years, you will live like a king. જે લેવલ ઉપર તમે રમશો, જે લેવલ ઉપર કામ કરશો, જે લેવલ ઉપર લોકોને મળશો, અનબિલીવેબલ. તો ડોક્ટર વીર સિંઘે આ પુસ્તક લખ્યું છે મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, in which he has done a deep research કે what the modern day management gurus they teach and preach to top class executives all over the world. That stories are on the left page, and on the right page of that book those management policies, thoughts and actions practically exhibited by Krishna on Kurukshetra. અત્યારે મોડર્ન ડે મેનેજમેન્ટ ગુરુઝ જે બોલે છે ને એ પ્રેક્ટિકલી કૃષ્ણે કુરુક્ષેત્ર ઉપર એક્ઝિબિટ કરેલું છે. શું થીસિસ છે, તમે વાંચો તમને લાઈક ઓહ વોટ અ રિસર્ચ એન્ડ વોટ અ રાઇટિંગ, અને શું લોકો વિચારે છે. એટલે આવા ગ્રેટ આપણા સ્ક્રિપ્ચર્સ છે, એમાં વિશ્વાસ રાખો. યુ વોક બાય ફેથ. એમાં તમે વિશ્વાસ રાખશો તમને ઘણું બધું મળશે. રાત્રે આપણે સૂઈએ છીએ ત્યારે વિશ્વાસ હોય કે સવાર ઉઠશું, ઘણા નથી ઉઠતા. તમારામાંથી ઓવરનાઇટ જર્ની બસમાં કરી હોય એ હાથ ઊંચો કરો. આપણે બધાએ કરી હોય છે ઓવરનાઇટ જર્ની છે, અને જર્ની કરતી વખતે આપણે આમ જરા ઊંઘ આવી ગઈ અને સૂઈ ગયા હોય, આંગળી ઊંચી કરો. હા, આવી વધારે. હવે ત્રીજો પ્રશ્ન, રાત્રે ડ્રાઈવરની ભૂલથી હેડ ઓન કોલિઝન થયા તો બ્રિજ ઉપરથી બસ નદીમાં પડી હોય એવો સાંભળ્યો હોય પ્રસંગ કે ન્યૂઝપેપરનો ફોટો જોયો હોય, આંગળી ઊંચી કરો. બધાએ આંગળી. હવે આ 3 પ્રશ્નમાં 3 વખત તમે હાથ ઊંચો કરી હા પાડી. હવે તમે રાત્રે બસમાં ટ્રાવેલિંગ કરતા હો ને આમ 12, 12:30 1 થાય, પછી તમને ઊંઘ આવે ને તમને ઊંઘવા પછી પેલું યાદ આવે, પેલું જબરું બસ પડેલી, પેલી બસ બ્રિજ ઉપરથી જબરી નદીમાં પડેલી અને હેડ ઓન કોલિઝન થયું. ના ના મારે શું નથી યાર, મને ડ્રાઈવરની બાજુ બેસી જાવ, આનું નક્કી નહીં. એવો વિચાર કોઈ દિવસ આવ્યો છે? ના, બધા ના પાડશો તમે, નથી આવ્યો. આપણને ઊંઘ આવે એટલે આપણે ઊંઘી ગયા. કેમ ખબર છે? In the conscious mind, you have that picture of a bus falling into the river from the bridge. You have that picture of a head-on collision of the bus, 20 people dying, 10 injured, 30 people dying, 15 injured. બધું તમને conscious mind માં તો છે જ. પણ your subconscious mind tells your conscious mind, keep faith, is not going to happen today. Go to sleep. That is faith. Subconscious mind છે ને તે conscious mind ને કહે છે કે તું થાય છે ના નહીં, પણ આજે નહીં થાય, સુઈ જા. એટલે તો ઊંઘ આવે છે, બાકી આવે છે નહીં. ટેન્શનમાં ના રહે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, એક 5,000 કે 10,000 ના પગારદાર ડ્રાઈવર ઉપર તમે વિશ્વાસ રાખીને રાત્રે બસમાં સુઈ જાઓ છો, તો પ્રમુખ સ્વામી જેવા આવા મહાન પવિત્ર સંતો એમના જીવન આપણે જોયું છે, એ વાતો કરે એમના આપણને વિશ્વાસ કેમ ના આવે? If you can put faith on a 10,000 salaried bus driver and put your life there, why can't you have faith on great saints who lived a very pious life upon this earth? એ છે જે સંતોનો પાવર. પ્રમુખ સ્વામી taught to the world what is spirituality under saffron. Somebody is teaching the world today what is health, yogasans and Ayurvedic under saffron. And the third guy now under saffron will teach to the world what is clean administration under saffron. એ પાવર હવે દુનિયાને ધીમે ધીમે ખબર પડશે. બધું કહેવાની વાત એ છે કે હેવ ફેથ ઇન સ્ક્રિપ્ચર્સ, ફેથ ઇન ગોડ. છેલ્લી વાતથી હું પૂરું કરી દઉં. મેં ત્યાં 400 વૈજ્ઞાનિકોને પૂછેલું કે તમે ભગવાનમાં નથી માનતા, તમારા મહાન વૈજ્ઞાનિકો માને છે. અહીંયા બધા સ્ટુડન્ટ્સ હશે, ઘણા બધા એથિસ્ટ હશે કે ભગવાનમાં નથી માનતા. આઈ વોન્ટ ટુ ટેલ યુ વેરી સિમ્પલ થિંગ કે તમે ખાલી પાસ્કલ કે આર્કિમિડીઝ કે ન્યૂટન કે આઇન્સ્ટાઈનના 2 શબ્દોમાંથી આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ બીકોઝ આઈ હેવ નોટ સીન ઇટ. ધીસ ઇઝ તો તું જેની થિયરીઝ ભણીને મોટો થયો અને ત્યાં બીએસસી કે બી કર્યું, એ બધા ભગવાનના શબ્દ રાખતા હતા. તો મેં સાયન્ટિસ્ટને પૂછ્યું કે ડુ યુ વોન્ટ ટુ સી ગોડ? આઈ વોન્ટ ટુ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન. ડુ યુ વોન્ટ ટુ સી ગોડ? ટેલ મી યસ ઓર નો. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન, વેન? બોલો, જે આન્સર હોય મનમાં હોય બોલો. તમારે ક્યારે ભગવાનને જોવા છે? ટેલ મી. સે ઇટ ક્લિયરલી. નાઉ. રેડી? આઈ વિલ શો યુ. ચલો, રેડી ફોર ઇટ? આ બારી ખોલશો ને તમને સૂર્ય દેખાશે. સૂર્યને શાસ્ત્રમાં દેવકાજ પણ વી ફોરગેટ ઇટ. હમણાં શાસ્ત્રની વાત નથી. Give me, if you want to see God, then give me the first characteristic of God. Equality to everyone. Power. First characteristic of God is absolute power.
યસ ઓર નો? ધ ફાઇનલ પાવર. તો સૂર્ય છે એ એબ્સોલ્યુટ પાવર છે. એનું કોઈ ઓલ્ટરનેટ છે? મેં આ 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે ધારો કે કાલ સવારે સૂર્ય ન ઉગે, લેટ અસ એઝ્યુમ, આપણે પેલું થિયરીમ્સમાં રાઇડર્સમાં એઝ્યુમ કરે સપોઝ x ઇઝ નોટ ઇક્વલ ટુ y, એમ કહીને આપણે થિયરમ ચાલુ કરતા હતા. એમ આપણે આ થિયરમ ચાલુ કર્યું કે સપોઝ સન ડઝન્ટ રાઇઝ ટુમોરો મોર્નિંગ, કાલે સવારે ધારો કે સૂર્ય ન ઉગે, તો મેં 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમારા નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાય, ઈસરોના ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, બધા ભેગા થઈને એને ઉગાડી શકશે? ઓકે, એ તો નહીં થાય. ચલો, ડુ યુ હેવ એન ઓલ્ટરનેટ ટુ ઇટ? પૃથ્વી ઉપર સળગાવવા જેવી જેટલી વસ્તુઓ છે, કાગળ ને લાકડું ને પેટ્રોલ ને ડીઝલ, એનીથિંગ ધેટ યુ કેન બર્ન, યુ બર્ન એવરીથિંગ ધેટ યુ કેન બર્ન. Will the morning fall? Morning will fall only when he from 13 crore miles will rise. એનો પાવર જ છે. પૃથ્વી પર સળગાવવા જેટલી વસ્તુ બધું વૈજ્ઞાનિકો ભેગા થાય ને આખી પૃથ્વીના, તો અંધારું દૂર કરી શકે. અંધારું તો એ ઉગે ને પછી જ થાય. That is his power. અને ધારો કે સવારના પોરમાં મન થયું કે આજે જરા મોર્નિંગ વોક લઉં, અર્થને મળવા જવું, તો મરી જઈએ ને આપણે. અને ધારો કે 50,000 કિલોમીટર સૂર્ય નજીક આવી ગયો. 50,000 kilometers in space is just a matchstick distance. જ્યાં distances are measured in light years, there 50,000 kilometers is just a matchstick distance. આટલું કહેવાય. એટલું પણ નજીક આવી જાય તો અત્યારે આપણે ટેમ્પરેચર 42 43 છે, 50,000 કિલોમીટર નજીક આવી ગયો ને 55 થઈ ગયું, શું કરવાનું? Nothing. You will boil out. મરી જશું બધા. Who is maintaining the distance between the sun and the earth since millions of years, so we don't boil out and die? મેં બીજો ક્વેશ્ચન પૂછ્યો બધા સાયન્ટિસ્ટને, તમે બધું સાયન્સ કરો છો. I'm also a man of science, but I have got an equal experience of science and spirituality. So I'm asking this question from this point of view. I said, very simple, કે ધારો કે કાલે સવારે પૃથ્વી જે સ્પીડ ઉપર ફરે છે 1 લાખ કિલોમીટર પર આવર, એ થોડી ધીમી પડે. તમારા લોકોના હાથમાં તો કંટ્રોલ છે નહીં એનો, સાયન્ટિસ્ટના હાથમાં તો છે નહીં, થોડી ધીમી પડી. અથવા એને સ્ટેગરિંગ ચાલુ કર્યું, સ્પીડ પાછું ધીમું પાછું ફાસ્ટ, તો તમે બધા ભેગા થઈને એને ઓરિજિનલ સ્પીડ ઉપર લાવી શકો એમ છો? હા કે ના? તો બધા 400 જણા આમ કરો નહીં. લોકો સ્ટેગરિંગ ચાલુ કરે, ઘડીક સ્પીડ વધે, ઘડીકમાં ઓછી થાય, તો શું થાય ખબર છે? ડેટ જ નક્કી ના થાય. 40 કલાકનો દિવસ, 6 કલાકની રાત, પછી પાછું બીજે વખત 25 કલાકની રાત, 13 કલાકનો દિવસ, પછી પાછું ત્રીજે દિવસે 45 કલાકની રાત, 2 કલાકનો દિવસ, પછી પાછી રાત પણ પડી જાય. સ્ટેગરિંગ ચાલુ થયું પૃથ્વીનું સ્પીડમાં. નક્કી કેવી રીતે કરવી તારીખ? સ્ટુડન્ટ સૌથી મજા આવે કે સાહેબ એક્ઝામની તારીખ જ નક્કી નહીં કરી શકે. સૌથી વધારે બીજી પટેલ સાહેબ સ્ટુડન્ટ રાજી થાય જો અર્થનું સ્ટેગરિંગ ચાલુ થાય ને. હવે જોઈએ કે સાહેબ ડેટ કઈ નક્કી કરે છે, અને જે ડેટ નક્કી થાય ને ડેટમાં તમે બધા આર્ગ્યુમેન્ટ કરી શકો. સાહેબ 25મી તો એકચ્યુઅલી ગઈકાલે હોય, આજે હોય ને. The earth, now listen very seriously, the earth is moving at its design speed without a single 0.000001 meter per millisecond difference since millions of years. Who is regulating this speed? એક ક્વેશ્ચન પૂછવાનો. આ મેં તમને સૂર્ય અને પૃથ્વી બે વાત કરી, આવી હજારો વાતો છે. મેં વૈજ્ઞાનિકોને કહ્યું, આઈ ટોલ્ડ ધ 400 સાયન્ટિસ્ટ, આ ગ્રેવિટેશનલ પુલ છે ને એનું તો તમે ખાલી નામ આપ્યું છે કે ભાઈ આને ગ્રેવિટેશન કહેવાય, બાકી એ ક્યાંથી શરૂ થયો છે, એ ક્યાંથી ઉદ્ભવ છે ને એ કોઈને ખબર નથી. પછી મેં સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો, મેં કહું આ ક્વેશ્ચનનો તમને વૈજ્ઞાનિકોને જો જવાબ આવડે ને તો મારી દો. એ ક્વેશ્ચન તમને પણ પૂછું. આ માઇક આમ ઘડિયાળમાં ઊંચી કરી નીચે મૂકવું તો એનર્જી વપરાય? યસ. યસ ઓર નો? હું તમારા હાથ પકડીને આમ સેજ ખેંચું તો એનર્જી મારી વપરાય? યસ. એમ પૃથ્વી આપણને બધાને ખેંચીને નીચે રાખે છે સરફેસ ઉપર, તો એનર્જી વપરાય છે? If it is yes, then it should get less. It should regenerate. હવે થોડું સિરિયસ થવું છે, જોજો, વિચારજો.
Energy વપરાય છે. If you say yes, then anything that gets used gets less. Simple. If it's getting less, at every moment he has to maintain the same energy of pulling. એ તો 7 અબજમાંથી 2-4 જણા ઉડવા માંડે શું કરવાનું? Every second, every millisecond, the earth has to maintain the same gravitational pull all over the world. તમને એવી ફરિયાદ ના કહો અમે તો લેટિન અમેરિકા ગયા હતા ને એમેઝોન ના કિનારે ચાલતો ત્યાં તો ઓ માય ગોડ ગ્રેવિટેશન ઓછું છે ને તમે 2 ફૂટ ઉપર ચાલતા હતા. અને તે બાજુ ન્યુઝીલેન્ડમાં ગયા અને વેલિંગ્ટન બાજુ અમે ફરતા હતા ત્યાં તો ખબર નહીં ગ્રેવિટેશનલ પુલ એટલો વધારે હતો તો અમે 1 ફૂટ અંદર જતા રહ્યા. એવું થયું કોઈની ફરિયાદ આવી? આટલા બધા ટુરિસ્ટ ઓવર વર્લ્ડ છે. ઓલ ઓવર ધ વર્લ્ડ યુ ગો ઇનટુ ધ ડીપ જંગલ્સ, deep ravines, deep caves, on top of the 50-story building, or you are walking on the surface. The gravitational pull for 7 billion humans and billions of animals remains to the microsecond the same. What a calibration. છે કે નહીં? જો યુઝ થતું હોય તો પાછું લેસ થાય તો પાછું એને મેન્ટેન કરવું પડે, રિચાર્જ કરવું પડે ને. તો રિચાર્જ એવરી મિલીસેકન્ડ કેવું થતું હશે કે ક્યાંય ઓછું હોતું નથી થતું. I asked the scientist, now explain me this theory. થઈ ગયા હતા 400 જણા. શું બોલે આમાં? આવી 1000 વસ્તુઓ છે તમે વિચારો તો you can practically, logically, by your mind you accept with reason that God exists. અને એ ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ, આપણું નામ સ્મરણ કરવું જોઈએ. એમાં પણ બહુ જ સાયન્ટિફિક રિસર્ચ થઈ છે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા તમે એની વેબસાઇટ ખોલજો, એમાં ડોક્ટર ફિલિપ ન્યુબર્ગ એને રિસર્ચ કરી નામ સ્મરણ ભગવાનનું. તમે જે પણ ભગવાનના માનતા, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન સ્વામી, whichever God you believe in, તમે રોજ સવારે ભગવાનનું નામ સ્મરણ કરશો તો એ લોકોએ પ્રેક્ટિકલી નોટ જસ્ટ અ સર્વે, ઇટ્સ અ રિસર્ચ કે નાના ચિલ્ડ્રનને નામ સ્મરણ 21 વીક સુધી રોજ સવારે 5 મિનિટ કરાવડાયું તો આફ્ટર ધેટ દે ડીડ ધેર માઇન્ડ મેપિંગ, એ લોકોનો મેમરી પાવર ઇન્ક્રીઝ થયો. ટીનેજર્સ અને યુથ્સમાં પણ મેમરી પાવર ઇન્ક્રીઝ થયો હોય 21 વીક પછી એવો અનુભવ માઇન્ડ મેપિંગમાં થયો. યંગસ્ટર્સમાં એનર્જી, વિલ પાવર, કોન્ફિડન્સ બૂસ્ટ થયો હોય એવા પણ રિઝલ્ટ્સ માઇન્ડ મેપિંગમાં મળ્યા. ઓલ્ડ એજમાં ને આ નામ સ્મરણથી એ લોકોને સ્ટેબિલિટી ઓફ લાઈફ, ક્લેરિટી ઓફ લાઈફ, આ પણ રિસર્ચ થયું. You would be surprised if I put forward a figure that more than 10,000 research papers on Naam Smaran of God have been so far published in national international seminars. એટલી બધી રિસર્ચ થઈ છે. અને ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ, આ જીમ કોલિન્સ $1 લાખ ચાર્જ કરે છે ને 1 કલાક બોલવાના, એ પણ ટોપ ક્લાસ CEOs ને બોલે છે એક વાક્ય. I am quoting him not just word to word but letter to letter. He says, connect with your creator through prayers every day. આ જીમ કોલિન્સ શીખવાડે છે. હવે આવા જીમ કોલિન્સ ને આલ્બર્ટ આઇન્સ્ટીન ને એવી વ્યક્તિઓમાં, અને સાયન્સની દ્રષ્ટિએ આલ્બર્ટ આઇન્સ્ટીન એ પોતે કહેતા હતા કે માય ઓનલી એમ બિહાઇન્ડ ઓલ માય એક્સપેરિમેન્ટ્સ વોઝ ટુ ડિસ્કવર હાઉ ગોડ મેડ ધીસ અર્થ. આઈ એમ નોટ રેડી ટુ બિલીવ ધેટ ગોડ હેઝ પ્લેડ ગેમ્બલ વિથ, ઇઝ પ્લેઇંગ ડાઇસ વિથ ધીસ અર્થ. ઇટ ઇઝ ઓલ વેલ અરેન્જ્ડ. આવા મહાન વૈજ્ઞાનિકોએ ભગવાનમાં શ્રદ્ધા રાખી. ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થના ટોપ એક્ઝિક્યુટિવ્સ શીખવાડે. અને પ્રમુખ સ્વામી જેવા મહાન સંત એમના અનુભવથી શ્રદ્ધાની વાત કરે તો પ્રમુખ સ્વામી કે જીમ કોલિન્સ ને કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને માનવાના કે પાનના ગલ્લા ઉપર પેલો 2 પૈસાનો માણસ સ્પીચ કરે ભગવાન કોણે જોયો? તને માનવાનું? તારી ક્રેડિટ શું? તારી શું હેસિયત કે તું બોલે ભગવાન કોણે જોયો? Who are you? I take opinions of this class people. તમે બેટ લઈને ઉભા અને 2 વ્યક્તિ તમારી સામે ઊભી હોય, એક વ્યક્તિ કે તે આ બેટ આમ બરોબર આમ બીજો વિરાટ કોહલી હોય કે just change your stance. Whom would you believe? સિમ્પલ. રણજી ટ્રોફીના એક બહુ સારા પ્લેયર અમૂલ મઝુમદારે રણજી ટ્રોફીમાં સેન્ચુરી કરી. ફોર્ચ્યુનેટલી ઓન ધેટ ડે સચિન વોઝ ધેર ઇન ધ સ્ટેન્ડ્સ. આ ઘણા વર્ષો પહેલાની વાત કરું છું. કારણ કે એ દિવસના પ્લે પછી એક એવોર્ડ સેરેમની હતું જે સચિનના હાથે એવોર્ડ્સ આપવાના હતા. When Amul Mazumdar came after 120-125 not out in a single day in a Ranji Trophy match, when he came off the ground, he saw, oh, Sachin was here. તરત તો સચિને પગે લાગ્યા કે સર you were there? સચિન કે I saw your whole innings. Oh great sir. એ તો બહુ ખુશ થઈ ગયા કે આવા મહાન બેટ્સમેને મારી ઇનિંગ્સ જોઈ અને આજે મેં આટલું સારું પરફોર્મ કર્યું ત્યારે મને જોયો. એટલે he was happy and anybody would be happy. Amul Mazumdar was like more human. એ કે સર any suggestion in my batting? સચિને તરત પૂછ્યું કે આર યુ રેડી?
અમૂલ મઝુમદાર કહ્યું સર તમારે કંઈ સજેશન કરવું હોય તો મને કહો, મને કંઈ ટીપ આપો, એની કરેક્શન. સચિને સ્ટ્રોંગલી પૂછ્યું એને, આર યુ રેડી? હું બોલું એ તો સ્વીકારી શકીશ? અમૂલ કે યસ સર, ઓફકોર્સ. કારણ કે જાણતા હતા કે કોણ હતું સામે. સચિન તેંડુલકર ટોલ્ડ હિમ કે યુ આર કેચિંગ ધ બેટ વેરી રોંગ. તારી ગ્રીપ ખોટી છે. અરે યાર, બેઝિકમાં જ હું ભૂલ કાઢી. જે માણસ રણજી ટ્રોફીમાં મુંબઈ વતી રમે છે એને સેન્ચુરી કરી છે અને સચિન એને કહે છે તારી ગ્રીપ ખોટી છે. અનબિલીવેબલ. તો અમૂલ ન્યુ કે હુ ઇઝ ટોકિંગ, સામે વ્યક્તિ કોણ છે. અમૂલ કે સર એની ટેલ મી. સચિન કે કેચ ઇટ અગેન એન્ડ સ્ટેન્ડ ઇન યોર સ્ટેન્ડ્સ. અમૂલ મઝુમદાર પાસે રાઈટ હેન્ડર બેટ્સમેન બેટ પકડીને પરફેક્ટ ક્રીઝ ઉપર ઉભા રહ્યા. સચિન તેંડુલકર એમનો જમણો અંગૂઠો હતો ને એમ ફેરવી અને અડધો ઇંચ નીચે લઈ ગયા. કેચ ધ બેટ લાઈક ધીસ. અમૂલ મઝુમદાર તો ડિફિકલ્ટ છે હવે નામ, કારણ કે સહેજ ગ્રીપ બદલે એટલે બેટ્સમેનને બહુ તકલીફ પડે. તો કે સર આઈ પ્રેક્ટિસ. સચિને કહ્યું કે 6 મહિના તકલીફ પડશે, થોડી ઇનિંગ્સ બગડશે, પણ ડુ ઇટ ધીસ વે. અમૂલ મઝુમદારે પૂછ્યું કે સર વોટ વિલ ધ એડવાન્ટેજ આઈ હેવ જસ્ટ બાય મૂવિંગ માય રાઇટ થમ્બ હાફ ઇંચ ડાઉન? સચિને કહ્યું કે ધીસ વિલ ઓપન યોર બેટ ફ્રોમ પોઈન્ટ ટુ કવર. તારા એક પણ શોર્ટ પોઈન્ટ અને કવર વચ્ચે નથી વાગ્યા. તો કે યસ, ધીસ વિલ ડુ ઇટ. હવે આ ટીપ એની કિંમત કેટલી? એક આ નાની ટીપ છે પણ એ ટીપની વેલ્યુ કેટલી? અમૂલ મઝુમદારે કહ્યું યસ સર, ઇટ્સ ડિફિકલ્ટ ફોર મી ટુ ફેસ એન ઓફસાઇડ ડિલિવરી એન્ડ કટિંગ ઇટ ઓર સ્ટ્રોક બિટવીન પોઈન્ટ, ગલી એન્ડ કવર્સ. આ ફિલ્ડ મારી માટે બંધ જ થઈ જાય છે. સચિને કહ્યું તારું બેટ ઓપન નથી થતું ફૂલ એ સાઈડમાં, એટલે આ ગ્રીપ થોડી બદલ. હી ચેન્જ્ડ ઇટ. વર્ષમાં તકલીફ, એક વર્ષ તકલીફ રહી, પણ આફ્ટર 1 year હી સેડ કે માય બેટિંગ હેઝ ઇમ્પ્રુવ્ડ 200 times. જસ્ટ અ સ્મોલ ટીપ બાય સચિન. એટલે એવી અનુભવી વ્યક્તિ આપણને કહે તો આપણે માનવાનું. એમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાયન્ટિસ્ટ તરીકે, ગાંધીજી એક મહાન સોશિયલ રિફોર્મર તરીકે ભગવાનમાં માનતા, જીમ કોલિન્સ આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ, $1 lakh 1 કલાકના લે, એ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થના શીખવાડે. પ્રમુખ સ્વામી આવા મહાન સંત આપણને ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થના શીખવાડે. બિલીવ ઇટ, એક્સેપ્ટ ઇટ and start doing it. You are at an advantage. So attitude towards God is He exists, He is the all doer, and my job is to perform devotion towards Him. So these are the attitudes in life. I think I've taken about 20-25 minutes more. I'm sorry for that, but hope that you enjoyed, hope that you gained. My all prayers for all of you for a wonderful, great career ahead with fine academics as your background. And I tell to the youngsters at the end of my talk every time, be a smart professional. Perhaps I should not talk at all, but customary. Attitude में तो कभी change आज दिखाई दिया ही है, otherwise this hall would not have been full. There's no doubt about it. Great change in attitude in the mind of the students before attending this. After, I profoundly believe we have to request Swamiji to come many more times, so that at least our Charusat student fraternity, our all the fraternity, teaching, non-teaching, will really develop a different phase, and certainly we all would be able to contribute in a greater manner, better manner for tomorrow's world. Conveying thanks to everyone, एक शब्द मेरा मन में आया है स्वामी जी की बात सुनते सुनते, हमारा पढ़ाई लिखे इतना तगड़ा तो नहीं है. Living skyscrapers of the human soul in the form of a great Swamiji like Gyandatha Swami. Living skyscraper. This word I have borrowed from somewhere. काफी programs we organize from time to time. HRDC has taken the serious initiative on under the great leadership of our Honorable Professor. Objective is to really look within, make better contribution, be it your career, be it your relationship. I think
we need to stand up and give a standing ovation to Swamiji and seek his blessings so that we can for many times to come. Namaskar. Thank you. જ્યારે જ્યારે પણ સમયની અનુકૂળતા મળે ત્યારે આપણે પૂજ્ય જ્ઞાનોત્સવ સ્વામીને વિનંતી કરીએ કે આપણને આવા સરસ ડિસ્કોર્સનો લાભ આપે, કારણ કે આ વિદ્યાર્થી જીવનકાળ 4 વર્ષ, સ્વામીજી એમ વાત કરી કે 4 વર્ષનો અભ્યાસકાળ આપણા જીવનના 40 વર્ષને ઘણા આગળ બનાવી શકે છે. તો આવા એક મોટિવેશન સ્પીકર આપણને મળ્યા છે તો આપણે એમનો લાભ લઈએ. BAPS સંસ્થાના ઘણા બધા મંદિરો દરેક સિટીની અંદર છે જ્યાં આવી ડિસ્કોર્સની સભા થતી હોય છે, એવરી વીકેન્ડ્સમાં સભા થતી હોય છે. તો જેને પણ, કારણ કે બધા યુથ છે અને યુથ સભા થતી હોય છે, સ્વામીજી પણ ખુદ એક યુથ આખું સંભાળે છે બરોડાની અંદર અને ઘણી બધી એક્ટિવિટીઝ અંડર BAPS ઓર્ગેનાઇઝેશન કરે છે. તો આપણે બધા પણ ખાસ આવી સભાનું અંદર આપણે લાભ લઈએ એ સર્વને નમ્ર વિનંતી છે. થેન્ક્સ ટુ ઓલ, થેન્ક્સ ટુ સ્વામીજી. જય સ્વામિનારાયણ ટુ એવરીબડી.